वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા મહારાષ્ટ્રની અંદર આવેલા પંઢરપુર જનપદની અંદર સ્થિત વિઠ્ઠલનાથ ભગવાનના પ્રાગટ્યની કથા જે છે એ શ્રવણ કરશું। આ વિઠ્ઠલનાથ ભગવાન કોને માટે પ્રગટ થયા છે, એની પછાડી શું ઇતિહાસ છે, વગેરે વગેરે બાબતો જે છે એ આપણે શ્રવણ કરશું। વાત એવી હતી કે પંઢરપુર મહારાષ્ટ્રની અંદર એક નગર શેઠ રહેતા હતા। એક સમયે નગર શેઠે રામેશ્વરની યાત્રાને અર્થે સંઘ ઉપાડ્યો। નગરના બધા જ લોકો જે છે એ સંઘની અંદર જોડાઈ ગયા। આ નગરની અંદર એક પુંડરીક નામનો મુમુક્ષુ રહેતો હતો। તેના મનમાં પણ એવી ઈચ્છા થઈ કે ચાલો આપણે પણ રામેશ્વરની યાત્રા કરી આવીએ, પરંતુ ઘરની અંદર એના વૃદ્ધ માતા પિતા હતા અને એમની સેવા કરનાર કોઈ ન હતું। મનોમન વિચાર કરવા લાગ્યો કે હવે મારે શું કરવું। ઘરમાં માતા પિતા એકાકી છે, વૃદ્ધ છે, મારે રામેશ્વરની યાત્રા જવું કે ન જવું। પછી એણે માતા પિતાને ભગવાનના ભરોસે છોડી દઈ નગર શેઠની સાથે જવાનું વિચાર્યું અને માતા પિતાને એને ઘરે જ મૂકી દીધા અને એ નગર શેઠની સાથે ચાલી નીકળ્યો। આ તરફ પુંડરીકની અનુપસ્થિતિની અંદર એના માતા પિતા અત્યંત કષ્ટ પામવા લાગ્યા। એટલે એક રાત્રિએ નગર શેઠના સ્વપ્નની અંદર ભગવાન શ્રીહરિ પધારે છે અને નગર શેઠને આજ્ઞા કરે છે કે તમારા સંઘની અંદર એક પુંડરીક નામનો યુવાન છે, એને તમે પહેલી ટકે ઘરે મોકલી આપો। એ એના માતા પિતાને અનાથની જેમ છોડીને તમારી સાથે રામેશ્વર જવાને અર્થે નીકળી પડેલો છે। એના માતા પિતા અત્યારે ખૂબ કષ્ટ પામે છે, માટે તમે એને ઘરે રવાના કરો। બીજે દિવસે પ્રાતઃકાલે નગર શેઠ નિત્યની જેમ બધાને સીધું સામાન વેચતા હતા। આજે નગર શેઠે એક યુક્તિ કરી। જે પણ કોઈક લોકો સીધું સામાન લેવા માટે આવે તેને નગર શેઠ એનું નામ પૂછવા લાગ્યા। એવા સમયની અંદર પુંડરીકનો વારો આવ્યો, એટલે પુંડરીકે નગર શેઠની પાસે સીધું માગ્યું। એટલે નગર શેઠે પુંડરીકને કહ્યું કે ભાઈ તારું નામ શું છે? ત્યારે પેલા પુંડરીકે કહ્યું કે હે નગર શેઠ, મારું નામ પુંડરીક છે। નગર શેઠ પછી એ પુંડરીકને એક બાજુ લઈ જાય છે અને એને ભગવાનનો સંદેશો સંભળાવે છે અને કહે છે કે કાલે રાત્રિને વિશે, સ્વપ્નને વિશે ભગવાન શ્રીમદ નારાયણ મારા સ્વપ્નમાં આવેલા હતા અને એઓએ મને આજ્ઞા કરી છે કે તમારા સંઘની અંદર એક પુંડરીક નામનો યુવાન છે, એને તમે શીઘ્રાતિ શીઘ્ર ઘરે મોકલો, કારણ કે એની અનુપસ્થિતિની અંદર એના માતા પિતા જે છે એ ઘણા કષ્ટ પામી રહ્યા છે। માટે ભાઈ, તું હવે અહીંથી તારા ઘરે જા અને ઘરે જઈ તારા માતા પિતાની સેવા કર। આ પ્રમાણે ભગવાનની આજ્ઞા થતાં પુંડરીક જે છે એ ઘરે આવે છે અને ઘરે આવી પછી તન, મન અને ધનથી પોતાના માતા પિતાની સેવાની અંદર જોડાઈ જાય છે। કેટલાય વર્ષો પર્યંત માતા પિતાને ભગવદ રૂપ જાણી એમની સેવા કરતા થકા પુંડરીક જે છે એ પોતાની જાતને પણ વિસારી દે છે। શ્રીમદ નારાયણ ભગવાન એની આ સેવાથી અત્યંત પ્રસન્ન થાય છે
અને લક્ષ્મીજીને સાથે લઈ એને દર્શન આપવા માટે એના ઘરે આવે છે. ઘરે આવી ભગવાન શ્રીમદ નારાયણ એમને બહારથી જ સાદ કરે છે કે હે પુંડરીક, અમો તારું આતિથ્ય ગ્રહણ કરવા માટે આવેલા છે. ત્યારે અંદર રહેલા પુંડરીક જે પોતાના માતા પિતાના ચરણની સેવા કરતા હતા, એઓએ કહ્યું કે આપ થોડો સમય આના પર બિરાજમાન થાવ, અમે થોડા સમયમાં આવીએ છીએ. એ પ્રમાણે કહી પુંડરીકે પોતાની ગરદન ફેરવી પછાડ જોયું તો ત્યાં 2 ઈંટ હતી. એ ઈંટનો ઘાટ એણે ભગવાનની ઉપર કર્યો અને શ્રીમદ નારાયણ ભગવાન એ ઈંટની ઉપર ઊભા રહી ગયા. ઘણા સમય પર્યંત શ્રીમદ નારાયણ ભગવાન ઈંટની ઉપર ઊભા રહ્યા. રૂકમણી દેવી પણ ત્યાં જ ઊભા રહ્યા. એવો મનોમન વિચાર કરવા લાગ્યા કે આ તે વળી કેવો ભક્ત છે કે જે અનંતકોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા મારા સ્વામીની અગાડી બહુ બ્રહ્માદિક દેવતાઓ પણ નતમસ્તક થઈ જાય છે, એ મારા સ્વામીને આટલું બધું કષ્ટ આપે છે. રૂકમણી દેવી અર્થાત લક્ષ્મીજી અને શ્રીમદ નારાયણ ભગવાન પુંડરીકની રાહ જોતા જોતા થાકી ગયા અને પોતાના બંને હાથ કમરની ઉપર મૂકી ઊભા રહી ગયા. એવા સમયની અંદર પુંડરીકના માતા પિતા જે છે એ નેત્રો ખોલે છે, અર્થાત એઓ જાગ્રત અવસ્થાની અંદર આવે છે. માતા પિતા જાગ્રત અવસ્થામાં આવ્યા. એમને જલપાન કરાવી પુંડરીક જે છે એ ભગવાન શ્રીમદ નારાયણની પાસે આવે છે અને આવીને જુએ છે તો શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ કમર પર હાથ મૂકીને ઊભા રહ્યા હતા અને રૂકમણી દેવી જે છે એ પણ કમર પર હાથ મૂકીને ઊભા રહ્યા છે. પુંડરીક ભગવાન શ્રીમદ નારાયણના ચરણમાં પડી જાય છે, રૂકમણી દેવીના ચરણમાં પડી જાય છે. ભગવાન શ્રીમદ નારાયણ કહે છે કે હે પુંડરીક, તે તારા માતા પિતાની સેવા મારું સ્વરૂપ જાણીને કરેલી છે, માટે હું તને વરદાન આપવા માટે આવેલું છું. તારા મનની અંદર જે ઈચ્છા હોય તે વરદાન મારી પાસે માંગ. પુંડરીક જે છે એ નિષ્કામ ભગવત ભક્ત હતો. સંસારની વાસનાથી અને સંસારના વિષયોથી એનું મન તો પહેલેથી જ ઉઠી ગયું હતું. એટલે એણે શ્રીમદ નારાયણ ભગવાનને કહ્યું કે પ્રભુ, જે મુદ્રાની અંદર તમે અત્યારે બિરાજમાન છો એવી જ મુદ્રાની અંદર તમે હવે અખંડ અહીં બિરાજમાન રહો. આપ શ્રી પોતાના એક સ્વરૂપથી આ પંઢરપુરની અંદર અખંડ બિરાજમાન રહો. ભગવાન શ્રીમદ નારાયણ અને રૂકમણી દેવી બોલ્યા તથાસ્તુ. તે પછી પુંડરીક તો શ્રીમદ નારાયણ ભગવાનની સાથે એના માતા પિતાને લઈ વૈકુંઠ લોકની અંદર જાય છે અને શ્રીમદ નારાયણ અને રૂકમણી દેવી જતાં જતાં પોતાનો એક વિગ્રહ જે છે એ અહીં મૂકીને જાય છે. આજે પણ તમે પંઢરપુરની અંદર જશો તો વિઠ્ઠલનાથ ભગવાન જે છે અને રૂકમણી દેવી જે છે એ કમર પર હાથ મૂકીને ઊભા રહ્યા છે. ભગવાન શ્રીમદ નારાયણ પુંડરીકની રાહ જોતા જોતા થાકી ગયા છે અને કમર પર હાથ મૂકીને ઊભા રહ્યા હતા. તો એ જ મુદ્રાની અંદર આજે પણ શ્રીમદ નારાયણ ભગવાન ત્યાં ઊભા રહ્યા છે. પંઢરપુરની અંદર વિઠ્ઠલનાથ ભગવાનનું મંદિર જે છે એ બહુ જ મોટું છે અને ભગવાનનો શ્રી વિગ્રહ જે છે એ પણ અત્યંત નયનરમ્ય છે. આજે પણ શ્રીમદ નારાયણ ભગવાનના ચરણારવિંદરનો સ્પર્શ જે છે એ ભક્તોને કરાવવામાં આવે છે. ભગવાન શ્રીમદ નારાયણના ચરણારવિંદર અત્યારે ઘસાઈ ગયા છે, કારણ કે આ સ્વરૂપ જે છે એ આજનું નથી પરંતુ દ્વાપર યુગનું છે. પુંડરીક જે છે એ દ્વાપર યુગની અંદર પ્રગટ થયો હતો અને શ્રીમદ નારાયણ ભગવાન એને દર્શન આપવા માટે દ્વાપર યુગની અંદર આવેલા હતા અને એ વખતનું એ સ્વરૂપ જે છે એ અત્યારે પણ પંઢરપુરની અંદર બિરાજમાન છે. આ વિઠ્ઠલનાથ ભગવાનના આશ્રિત અનેકો ભક્તો થઈ ગયા છે. એ ભક્તોની અંદર જ્ઞાનેશ્વર, મુક્તાબાઈ, જનાબાઈ, તુકારામજી, નરહરી સુનાર, રાકાજી, બાકાજી,
ચોખા મેળા ઇત્યાદિક અનેક ભક્તો ત્યાં થઈ ગયા છે અને આ બધા જ ભક્તો જે છે એના આરાધ્ય દેવ આ વિઠ્ઠલનાથ હતા અને એ લોકો વિઠ્ઠલનાથજીની સાથે સ્વયં વાતચીત કરતા હતા. વિઠ્ઠલનાથજી એમની સાથે નાના પ્રકારની લીલા કરતા હતા. તો આવા આ પ્રસાદીના સ્થાનની અંદર જઈને ભક્તો તમે બધા પણ આ વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કરજો. આ વિઠ્ઠલનાથ ભગવાનનું સ્વરૂપ જે છે એ કોઈએ બનાવેલું નથી, એ સ્વયંભૂ સ્વરૂપ છે. ભગવાન સ્વામિનારાયણ પણ તીર્થાટન કરતા કરતા એક વખત પંઢરપુર પધારે છે અને પંઢરપુરની અંદર 1 મહિનો રોકાય છે અને વિઠ્ઠલનાથ ભગવાનની 1 મહિના પર્યંત ભગવાન સ્વામિનારાયણ સેવા કરે છે. અને જ્યારે પંઢરપુરથી વિદાય થાય છે ત્યારે વિઠ્ઠલનાથ ભગવાનનું આલિંગન કરે છે અને પછી ભગવાન ત્યાંથી અગાડી ચાલી જાય છે. આ વાત જે છે એ વચનામૃતના ઉપોટઘાટની અંદર તથા સત્સંગી જીવન પ્રકરણ 1ની અંદર લખેલી છે. માટે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો માટે તો આ વિઠ્ઠલનાથનું સ્વરૂપ જે છે એ બહુ પ્રસાદીનું છે. જગતની અંદર જે પણ આચાર્યો થઈ ગયા, શ્રી વલ્ભાચાર્યજી, શ્રી શંકરાચાર્યજી, મધ્વાચાર્યજી, રામાનુજાચાર્યજી, નિમ્બાર્કાચાર્યજી, આ બધા જ આચાર્યો જે છે એ પંઢરપુર પધારેલા હતા અને પંઢરપુર પધારી એઓએ વિઠ્ઠલનાથની સેવા કરેલી હતી. તો ભારત વર્ષની અંદર આ વિઠ્ઠલનાથનું સ્વરૂપ જે છે એ અત્યંત પ્રાચીન છે અને સ્વયંભૂ સ્વરૂપ છે. તમે જ્યારે પણ પંઢરપુર જાઓ ત્યારે વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કરજો અને એમના ચરણાર વિંદરના સ્પર્શ કરજો. એના ચરણાર વિંદરની અંદર પોતાનું મસ્તક મૂકી દેજો, કારણ કે આજે પણ વિઠ્ઠલનાથ ભગવાનના ચરણાર વિંદરના સ્પર્શ કરવાનો લાવો જે છે એ ભક્તોને પ્રાપ્ત થાય છે. તો આ લાવો જે છે એ ક્યારેય પણ ચૂકતા નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.